હેલો ગાઈસ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. બધા મજામાં હશો. આપણે બહુ લોંગ ટાઈમ પછી આપણો બ્લોગ આવી રહ્યો છે. અત્યાર સુધી બ્લોગ નહોતો આવતો. આજે હવે નવો બ્લોગ આવવાનો છે, કારણ કે આજે અમે જઈ રહ્યા છીએ, બહાર જવાના છીએ. એટલે આજના બ્લોગમાં બન્યા રહેજો, છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો અને કોમેન્ટ કરવું કોઈ ભૂલતા નહીં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવું બી ભૂલતા નહીં અને એન્ડ સુધી બન્યા રહેજો. અત્યારે આપણે એક ભાઈબંધને પિકઅપ કરવા જઈ રહ્યા છીએ. એ ભાઈબંધે કીધું આવી જા મારા ઘરની વાદે, જો અત્યારે એને લેવા જઈ રહ્યા છું. એને કીધું 5 મિનિટ હજુ હું તૈયાર થવું. સવારના 6 વાગ્યાનું કીધું તું, અત્યારે 8 વાગી ગયા તો બી હજુ તૈયાર થાય. છોકરીથી બે છે આ મારા ભાઈબંધો. શું કરવું ખબર નહીં. હવે 5 મિનિટનું કીધું છે, વેટ કરીશ. હવે શું બીજું તો વેટ કર્યા સિવાય સવાલ નહીં બીજો કંઈ. અને એક ભાઈબંધ સીટીએમથી આવે છે, એને કીધું મેટ્રો વેટ કરો થલતે, હું આવું જ છું. એને કીધું અડધો કલાક હજુ મારે લાગશે, એટલે અમારે વેટ જ કરવાનો અહીંયા. જો આપણી બેગમ આવી ગઈ. આપણી બેગમ એવી પેકિંગ કરી કે આખી જિંદગી બધા ભૂલી જાય એવી પેકિંગ કરી. હો ભાઈ ભાઈ, જો આ બીજા નંબરની જંગ આવી, ગૌરવ રાણા. આટલી વાર ના હોય મારા ભાઈ, ઈ તો હજુ ત્યાં છે. જો આપણી બેગમ આવી ગઈ. આવી આને આપણે 8 વાગ્યાનું કીધું હતું, અત્યારે 8:45 થઈ ગઈ છે. હવે જવી છે ગોતા, કેટીને ઉપાડવાનો છે. કેટી આવી રહ્યો છે, બધાને ઉપાડવાના છે. મને લાગે અમે વોટર પાર્ક 12 વાગે જ પહોંચવાના. 12 વાગ્યા સિવાય મને નહીં લાગતું પહોંચાડે. જો અમે થલતેજ થી નીકળી ગયા છીએ. આ ત્રીજો 9 વાગે આવ્યો હોય. हमारा करण भाई पहुंचते है, किशोर भाई पहुंचते, बेगम बेगम किसे बोलते हैं, बेगम साहिबा बेगम। हाँ मुस्लिम तो फिर मुल्ले को मारो। पेट्रोल की बहुत तंगी है, तो अभी हमारा पेट्रोल फूल है। કિશન ભાઈએ કર્યા કાંડ એવા કે રોડ તો જો કેટલો ખરાબ હે, તો બી આખ્યું બાઈક એક્ટિવા એટલી ફાસ્ટ આખી હે ને ભાઈએ કે વાત જ જવા દો. છતાં પંચર થઈ ગઈ. બોલો પંચર શું કરવાનું કહો. હવે બોલો પંચર કરાવો પૂરેપૂરું. इसका टेम्पा है ना, टेम्पा का यही आता है वो अतुल का ही गाड़ियां बोले डीजल वाली નથી. ઓહો, બહુ કાંડ કર્યા યાર. ના પાડી હતી. અને એમાં અમારો એક નંગ એવો છે ને કે ખાલી હજુ બોલ્યો જ છે. ત્યાં આવા રોડમાં પંચર થઈ જાય તો એટલે ક્યાંય દૂર સુધી ક્યાંય દુકાન ના મળે. પણ તો નસીબ હારા હતા એ ભાઈને પૂછ્યું કે આપણે પૂરાઈ દઈએ. હવા પંચર કરાવે तो पता है, कर दो देखा पंचर. हाँ तो कर दो दो पंचर निकला है. અહીંયા પંચર કરાવી રહ્યા. અને ભાઈ તો જો એક ભાઈ તો સમોસા ખાવા બેસી છે. એક ભાઈ તો જે ફાસ હાકી પંચર કર્યું તો દેખાતા જ નહીં યાર. ક્યાં જતા રહ્યા? ઓ બાપા, આ વેરે તો ભૂખ લાગી. હજી તો
એ તો 20 કિલોમીટર કાપી એમાં તો ભૂખ લાગી ગઈ. હજી આખું હે ભાસ એમાં તારા જેવા નમૂના બોલ્યા ને કે પંચર થઈ જાય તો પંચર થઈ જાય. કિસ્સો ને ક્યાંનો કહેતો હતો? તું શું બોલ્યો કે આવા રોડમાં પંચર થઈ જાય કે? આ તો વસ્તુ સાચી છે. પણ એ ગયો ક્યાં? એ પીપી કા ગયા આવા. અલ્યા એ હારો ઓવરટેક મજબૂત કરતો હતો. મેં કીધું અરે મરી જઈશું લે. આવું નવું ઓવરટેક કરે પછી શું થાય? બેન ગારો દે મને. ખડાએ ખાવાનું ચાલુ કરી નાખ્યું. એ કે કાદુ બીજે ખાવા બેસી ગયો. પંચર થઈ ગયો અમારું. હજી તો ઉભા જ નહીં થતા. એ જવાનું 50 કિલોમીટર ને ખા જ કરે ભૂખડાઓ પણ. ઘરે ખાઈને જ નહીં આવતા. ખાઈને આવ્યો કાદા આગળ સાચું બોલ. સાચું બોલ. ના ના કાદા આગળ તો તું નીકળેવો લાગતો નહીં ઘરે મને. ફાઇનલી ગાઈસ આપણે બ્લિસ વોટર પાર્ક પહોંચી ગયા છીએ. 2.5 કલાક થયા આવતા. બહુ રસ્તામાં ટ્રાફિક બી હતો. ફાઇનલી તો બી પહોંચી તો ગયા આપણે. તમે બી છો ગૌતમભાઈ? મોડું આર્ય માણસના લીધે થયું આવે વચ્ચે એના લીધે. કેટીને મોતના કૂવામાં પાડવો ને આજે ભાઈ. બ્લોગર કે ભાઈ હાથમાં કેટી બાંધી લીધી. આ કેટી બાંધી લીધી. हमारी सलीम राणा साहब चलो एंट्री अंदर करेंगे. શું ટિકિટ ને તો લઈ લીધું. ટિકિટો બી આવી ગઈ છે. અમારા 2 હજાર લઈને આવતા રહ્યા. કોસ્ટ્યુમનું બી બધું કન્ફર્મ કરી લીધું છે. લંચ ખાવાનું तो बैग में मूकी दे. મૂકી દે બેગમાં. लोकल की चाबी मिली हमको. ये लोकल की चाबी है. इसे बता दो लोकल की चाबी बोलते हैं. 487 લોકલ આર્યા 100 में वॉटर पार्क ની અંદર એન્ટર થઈ રહ્યા છે. જોઈ શકો છો વ્યૂ તમે. ભાઈ કોસ્ટ્યુમ ક્યાંથી લેવાનું ભાઈ? હા ભાઈ अंदर की लेवाना. અંદરથી લેવાનું. ચલો કોસ્ટ્યુમ ને બધું ચેન્જ કરना है. ए કોસ્ટ્યુમ તો લઈ લે ભાઈ. સો ભાઈ કોસ્ટ્યુમ લઈ લે हमारा કિશનભાઈ પોતે. इसे बोलते कॉस्ट्यूम टिकट. ફાઇનલી અંદર આવી ગયા છીએ. આપણે નવા લુકમાં બી આવી ગયા છીએ હમણાંથી. પકડો એક ચલો ચલો.
रोज देखो पीछे से पानी आएगा गौरव जो खेती आगे है पानी ना उड़ा दिया लो अपना केटी